મગજનું દહીં કરાય? ના, પણ દૂધનું દહીં કરાય. મિત્રો, આજનો આયુર્વેદ ટોક શોનો વિષય છે ને એ એટલા માટે સિલેક્ટ કર્યો છે કારણ કે દહીં વિશે એટલી બધી કોન્ટ્રોવર્સીસ છે. ઘણા લોકો દહીંના ખૂબ ફેન હોય છે અને દહીંના બહુ જ વખાણ કરતા હોય છે અને ઘણા લોકો દહીંને દુશ્મનની જેમ જુએ છે. અને એવું ચર્ચા કરવામાં જ મગજનું દહીં થઈ જતું હોય છે. એના કરતાં આપણે મગજનું દહીં ના થાય અને દૂધનું દહીં થાય ને એ દહીંનું તમે યોગ્ય રીતે જમવામાં સેવન કરી શકો ને એવી વાત આજે આયુર્વેદ ટોક શોમાં કરવી છે. હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા વાત લઈને આવ્યો છું આજે દહીંની. મિત્રો, દૂધમાં મેળવણ નાખીને, હા મેળવણ તમારા ઘરનું ચાલે ને પડોશીનું ચાલે, પડોશીના મેળવણનું દહીં વધારે મીઠું થાય. દૂધમાં દહીંનું મેળવણ નાખો, પછી બીજા દિવસે જ્યારે દહીં પાકું જામી જાય, ઘણા લોકો દહીંનું મેળવણ છે ને એમાં મેળવણ નાખીને દહીં કાચું થોડુંક જ થાય અને ખાવા લાગે છે. એને કાચું દહીં કહેવાય. ભલે મોડું લાગે પણ એ પાચન માટે સારું નથી. એટલે દહીંને તમે પૂરેપૂરું જામે ને પછી જ યુઝ કરો. એ દહીં પચવામાં ખૂબ સારું છે. દહીં તમારા પાચન તંત્રનો શ્રેષ્ઠ મિત્ર છે. એટલે જ્યારે તમે દહીં ખાઓ છો ને ત્યારે તમારું પાચન બહુ સારું થાય, અને પાચન સારું થાય એટલે વાયુ પિત્ત કફના કોઈ પણ રોગો થવાની શક્યતાઓ ઓછી થઈ જાય. હવે અહીંયા આગળ એક કોન્ફ્લિક્ટ એવો આવતો હોય છે કે દહીં ક્યારે ખવાય ને ક્યારે ના ખવાય. યાદ રાખવાની સિમ્પલ ટેકનિક આપું છું. દહીંની જે રાશિ છે ને એ અને દિવસની રાશિ બંને દ થી શરૂ થાય છે એટલે દિવસે ખવાય, અને રાત એટલે દહીંની ઘાત. સૂર્યાસ્ત પછી દહીં ખાઓ એટલે તમે ડેન્જર ઝોનમાં જવાની તમારી શક્યતા વધારી દો છો. એ તમને કફની તકલીફ કરી શકે. એટલે દિવસે દહીં ખવાય, રાત્રે દહીં અવોઇડ કરવું. ક્યારેક ખાઈ લીધું તો બહુ તકલીફ નથી થતી, પણ રોજ ખાવાવાળાએ થોડું ધ્યાન રાખવું પડશે. આ સિવાય દહીં છે ને એ ચમચીભર માત્રામાં ખવાય. ઘણા લોકો વાડકીભર માત્રા અને વાડકાભર માત્રામાં ખાય છે. એ લોકોને કફની તકલીફો થવાની શક્યતા વધે છે. જો માફક આવતું હોય તો નાની વાડકી દહીં, અને ખાસ આ ઉનાળાની ઋતુમાં કોઈ વાંધો નથી. અને દહીંનું એક વેલ્યુ એડેડ સ્વરૂપ એટલે કે એની સરસ મજાની લસ્સી. દહીંની અંદર તમે ખાંડ નાખો, ચપટી ઇલાયચી નાખો અને ચપટી જાયફળ નાખો, અને પછી તમે એની 1 કપ લસ્સી જ્યારે તમને ભૂખ લાગે છે અને જ્યારે બીજો નાસ્તો કરવાના છો એના બદલે ઉનાળાની ઋતુમાં આ દહીંની લસ્સી તમે લેતા રહેશો તો એકદમ તમારી નાભી સુધી ઠંડક પહોંચશે, અને આ ઉનાળાની ગરમીની સામે તમને બહુ જ સારું પ્રોટેક્શન મળશે અને તમને તમારા શરીરમાં પોષણ પણ મળશે. તો મિત્રો, વાત મૂળ મુદ્દે એટલી છે કે દહીં ખવાય, દિવસે ખવાય, અને ઉનાળામાં દહીંની લસ્સી બનાવીને પણ લેવાય ને જમવામાં ગળ્યું દહીં પણ લેવાય. માત્રા વધે તો વધારે પડતું 1 ઘડો પાણી પી જાવ ને તોય પેટમાં દુખે. એટલે વધુ માત્રામાં ન લેવાય, પણ તમને માફક આવે એટલી માત્રામાં દહીં લેતા રહેવું જોઈએ. એટલે આજ પછી હવે આપણે નક્કી કરીએ છીએ કે મગજનું દહીં ના કરાય પણ દૂધનું દહીં કરાય. મિત્રો, દર શનિવારે આપણે આયુર્વેદ ટોક શોમાં આવા જુદા જુદા વિષય લઈને આવીએ છીએ, જેથી આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહી શકો એવી ભાવના સાથે મળીશું આવતા શનિવારે.